શ્રાવણ વદ પાંચમના દિવસે નાગ પાંચમનું વ્રત કરવામાં આવે છે। આ વ્રત કરનારે પાણિયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી, પછી બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેર ધરાવીને એકટાણું કરવું। નાગ દેવતાનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે, ઝઘડાનો નાશ થાય છે અને પરસ્પર સંપ રહે છે। હવે આપણે નાગ પાંચમની વાર્તા સાંભળીએ। એક ગામમાં એક ડોશીમાં તેના 6 દીકરા અને 6 દીકરાની વહુઓ સાથે રહેતા હતા, જેમાંથી 5 વહુને માતા પિતા હતા, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું। આથી બધા તેને ન પિયરી કહીને મહેણા મારતા હતા। સાસુ અને જેઠાણીઓ તેની પાસે ખૂબ કામ કરાવતા હતા અને તેને પૂરતું ખાવાનું પણ નહોતા આપતા। ભાદરવો મહિનો આવ્યો અને ઘરમાં ખીર બનાવવામાં આવી। બધાએ પેટ ભરીને ખીર ખાધી, પરંતુ નાની વહુને કોઈએ ન સંભાળી। આ દિવસોમાં તે ગર્ભવતી હતી, આથી તેને ખીર ખાવાનું મન થયું હતું। સાસુએ તેને કહ્યું કે તપેલીમાં જે હોય તે ખાઈ લે અને ફટાફટ વાસણ માંજી નાખ। નાની વહુએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ન મળ્યું। ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ નહોતું। આથી તે નિરાશ થઈ ગઈ। તેણે તપેલીમાંથી પોપડા ઉખેડીને એ કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા અને વાસણ માંજી લીધા પછી નિરાતે ખાવાનું નક્કી કર્યું। બન્યું એવું કે તેણે ઝાડ નીચે જ્યાં કપડામાં પોપડા ભેગા કરીને રાખ્યા હતા તે પોપડા એક નાગણ આવીને ખાઈ ગઈ। એ નાગણ પણ એ દિવસોમાં ગર્ભવતી હતી। વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી ખીરના બાજેલા પોપડા ગાયબ હતા। નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોઈ રહી હતી। તેના મનમાં એમ હતું કે હમણાં નાની વહુ તેને ગાળો આપશે, પરંતુ વહુ તો એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો। જે સાંભળીને નાગણને આશ્ચર્ય થયું। નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્યના સ્વરૂપમાં આવીને વહુને દર્શન આપતા બોલી કે બહેન, તને કઈ વાતનું દુઃખ છે? જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે હે માં, મારા પિયરમાં કોઈ નથી, એટલે મને બધા મેણા મારે છે। થોડા દિવસોમાં મારો ખોડો ભરાવાનો છે। મારે કોઈ ભાઈ નથી, તેથી હું ખોડો ભરવા કોને બોલાવું? આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા। તેની વાત સાંભળીને નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી। તારો ખોડો ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે। આ સાંભળી વહુ ખૂબ ખુશ થઈ ગઈ। થોડા દિવસ પછી વહુનો ખોડો ભરવાનો દિવસ આવ્યો। જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું નથી, તો પછી એને ખોડો શેનો ભરવાનો હોય? આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના સગા છે, તેમને મારી કંકોત્રી મોકલવી છે। સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી। એ ચબરખી લઈને નાની વહુ ખુશ થતી થતી રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરીને ઘરે પરત ફરી। ખોડો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરોઅંદર મશ્કરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં અને વસ્ત્રો મળવાના છે। તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે। નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી। ત્યાં જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો। સૌ કોઈ એ દિશામાં જોવા લાગ્યા। થોડી વારમાં ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા। એમાંથી રૂપના અંબારસમાં મનુષ્ય અવતારમાં નાગણ, નાગ દેવતા અને નાગકુમારો ઉતર્યા। તેમની પાછળ 2 ચાકર સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા અને તેમની પાછળ બીજા ગાડા આવીને પણ ઊભા રહ્યા। નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો। દરેકને પહેરામણીમાં સોના, રૂપા, હીરા અને માણેકના દાગીના તથા મોંઘા વસ્ત્રો આપ્યા। ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું કે વેવાણ, મારી દીકરીને વિદાય આપો। સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ। સાસુ બિચારી શું જવાબ આપે? એ તો બધું જોઈને હબકી ગઈ હતી। રાધાને લઈને નાગણે વિદાય લીધી। નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે। પણ દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ગઈ અને ભોંયરું દેખાયું। એ ભોંયરામાં થઈને નીચે ગઈ તો એક મોટો મહેલ આવ્યો, જે જોઈને નાની વહુને ખૂબ આશ્ચર્ય થયું। નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી, ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે। પણ તારે ફક્ત એટલું કરવાનું છે કે સવાર, બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું। નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું। દિવસો પસાર થવા લાગ્યા।
એક દિવસ રાધાને દેવ જેવો દીકરો આવ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ રાધા ગરમ દૂધ વાસણમાં ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળતા જ બધા નાગકુમારો દોડી આવ્યા, જે જોઈને છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ, જેને કારણે 2 નાગકુમારની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીધું તો તેમના મોઢા દાઝી ગયા. નાગકુમારો બાંડિયા બૂચિયા થઈ જતા છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં વહુ આવી ગઈ ને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈને તેને પણ ખૂબ દુઃખ થયું, પણ નાના છોકરાને શું કહી શકાય. નાગનાગણે નાગકુમારોને શાંત પાડ્યા, પણ નાગકુમારોના મનમાં દાજ હતી. થોડા દિવસ પછી નાની વહુને સાસરીએ વિદાય આપવામાં આવી. સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી હતી. આથી જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી હતી. બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાજે ભરાયેલા હતા. આથી તેને કરડવા માટે તેના ઘરે આવીને છુપાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી રહી હતી અને તેને ઉંબરામાં ઠેસ લાગતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાંડિયા બૂચિયા વીરાને. નાગકુમારોએ આવી રીતે 2-3 વખત સાંભળ્યું. આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન તો કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે અને આપણે તેના દીકરાને કરડવા આવ્યા છીએ. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની કટોરી ઢોળી નાખી. આથી ગુસ્સે થયેલી જેઠાણી બોલી કે અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો, એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા. આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને ફરી નાગમાતા પાસે આવી અને બધી વાત સંભળાવી. નાગમાતાએ આશ્વાસન આપ્યું અને બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો રાધાએ જેઠાણીને પણ આપી. આથી જેઠાણી પણ ખૂબ ખુશ થઈ અને આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગ દેવતા, જેવા તમે નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો.